હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 17 દિવાલ ઓળંગી લીધી. પાઠ 17નો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 17 દિવાલ ઓળંગી લીધી. બીજા ભાગમાં હવે આપણે જોઈશું અમે કહ્યું તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? આ પત્રકાર પૂછે છે કે તમે તો ઘણું બધું કર્યું, હવે શું છે? ત્યારે અફસાના છે એ જવાબ આપે છે, અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તક મળે છે. અફસાના કહે છે અમે સારું રમ્યા એટલે અમને ઘણી બધી જગ્યાએ રમવા જવા માટેની તક મળે છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે પણ રમીશું. અફસાના કહે છે અમે અમારા રાજ્ય માટે રમ્યા છીએ, અમારા શહેર માટે રમ્યા છીએ અને અમને એવી આશા છે કે અમે આપણા આખા દેશ માટે પણ રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. એમ કહે છે કે પછી તો અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે છે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. એમ કહે છે અમે હજુ વધુ રમવા માંગીએ છીએ અને આપણા દેશની છે એ કીર્તિ વધારવા માંગીએ છીએ. અમે એમ બતાવી દેવા માંગીએ છીએ કે છોકરીઓ પણ સુવર્ણ ચંદ્રક જીતી શકે છે. હવે ચર્ચા કરવાની છે. સવાલ નંબર 1, તમે ક્યારેય શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે? તમને કેવો અનુભવ થયો હતો? હું અહીંયા એક નમૂનારૂપ અનુભવ લખું છું. તમારે તમારો અનુભવ લખવાનો છે. હા, મેં મારી શાળા તરફથી ઘણી બધી રમતો અને પ્રતિયોગિતાઓમાં ભાગ લીધો હતો. એમાંથી ઘણી બધી રમતોમાં અને પ્રતિયોગિતાઓમાં ઇનામ અને પુરસ્કાર પણ મળ્યા છે. શાળા તરફથી રમવું મને ખૂબ જ ગમે છે. મારી શાળાનું નામ રોશન કરવું એ મારા માટે ગૌરવ સમાન છે. હું મારી શાળાની ટીમનું એક અભિન્ન અંગ છું. સવાલ નંબર 2, તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો? તો કઈ જગ્યા, તે જગ્યા કેવી હતી અને તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું? જવાબમાં લખી શકાય, હા, અમે જિલ્લા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટમાં વડોદરા રમવા ગયા હતા. તમારે અહીં તમે જો ક્યાંય રમવા ગયા હોય તો તેની વાત લખવાની છે. તે જગ્યા ખૂબ જ સુંદર હતી. મને ત્યાં રમવા જવાનું ખૂબ જ સારું લાગ્યું. હરીફ ટીમે અમારી ટીમ સાથે સારો અને સહકારભર્યો વ્યવહાર કર્યો હોવાથી ઘણી જ મજા આવી. અમારી ટીમ જીતી, તેના કારણે અમને ખૂબ જ મજા આવી હતી. સવાલ નંબર 3, તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે? કઈ? હા, મેં ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી ઘણી બધી ક્રિકેટ મેચ જોઈ છે, જેવી કે ક્રિકેટ વર્લ્ડ કપ 2019 અને T20 વર્લ્ડ કપ 2019, જેમાં ઇંગ્લેન્ડની ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી હતી. 4, તમે કઈ કઈ રમતો રમો છો? હું ઘણી બધી ઇન્ડોર અને આઉટડોર રમતો રમું છું. ઇન્ડોર રમતો જેવી કે કેરમ, સાપસીડી, બાજી પત્તા, ચેસ વગેરે અને આઉટડોર રમતો જેમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે રમું છું. ત્યારબાદ સવાલ નંબર 5, તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ લખવાના છે. રોહિત શર્મા જે ક્રિકેટનો ખેલાડી છે, વિરાટ કોહલી ક્રિકેટનો ખેલાડી છે, મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટનો ખેલાડી છે, મિથાલી રાજ ક્રિકેટના ખેલાડી છે, વિશ્વનાથન આનંદ ચેસના ખેલાડી છે, અભિનવ બિંદ્રા રાઇફલ શૂટિંગના ખેલાડી છે, PV સિંધુ બેડમિન્ટનના ખેલાડી છે. આવી રીતે તમે કોઈ પણ રમતના ખેલાડીના નામ લખી શકો છો. સાયના નહેવાલ એ પણ બેડમિન્ટનના ખેલાડી છે, મેરી કોમ બોક્સિંગના ખેલાડી છે, વિજેન્દર સિંઘ બોક્સિંગના ખેલાડી છે, સુશીલ કુમાર કુસ્તીના ખેલાડી છે, સાક્ષી માલિક કુસ્તીના ખેલાડી છે, ભાઈચુંગ ભૂટિયા જે ફૂટબોલના ખેલાડી છે. ત્યારબાદ અમે પૂછ્યું એટલે કે પત્રકારો કહે છે કે અમે આગળ પૂછ્યું શું તમને કોઈ તકલીફ પડી હતી? ત્યાં જવામાં કોઈ તકલીફ પડી હતી? ત્યારે ખુશનૂર કહે છે સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું. ખુશનૂર એમ કહે છે કે સાચું કહું ને તો અમને બધું કાંઈ સરળતાથી નહોતું મળી ગયું. છોકરીઓ તરીકે રમવાની શરૂઆત તો ખૂબ મુશ્કેલ હતી. અમારે તો અમારા પરિવારજનોને મનાવવાના હતા, એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું હતું. એમ કહે છે કે અમારા પરિવારજનો છે એ અમને રમવા જવા માટેની ના કહેતા, ત્યારે એમને મનાવવા પડતા અને ઘણીવાર ઝઘડો પણ કરવો પડતો. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમત તો ઠીક, પહેલાંના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેવા ન હતા. એ એમ કહે છે કે આજે તો
હવે ભણવા જવા દે છે. રમતની વાત તો શું, પહેલાં તો ભણવા પણ જવા નહોતા દેતા. મારી માતાને ઘણું બધું કરવું હતું, પરંતુ તેને ક્યારેય તક મળી ન હતી. એમ કહે છે મારા મમ્મીને પણ ઘણું બધું કરવું હતું, પરંતુ એ સમયમાં એમને આવી કોઈ તક મળી ન હતી. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. મારા માતા આ કરી શક્યા નથી, એટલા માટે તેઓ મને રમવામાં, તરવામાં, નાટકમાં આવી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપે છે. ત્યાર પછી અફસાના કહે છે, અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે. છોકરાઓ અહીં ત્યાં જઈ શકે છે અને મોડે સુધી વાતો કરી શકે છે. એમ કહે છે કે અત્યારે પણ હજુ એવો સમય છે કે રમત પૂરી કરી અને અમારે તો તરત ઘરે જ જવું પડે છે. છોકરાઓ અહીં ત્યાં જઈ શકે છે, મોડે સુધી વાતો પણ કરી શકે છે, તેમને કોઈ જ કાંઈ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું, મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું. અફસાના કહે છે કે શાળામાં રજા પડ્યા બાદ પણ હું મારા મમ્મી સાથે ઘરની સફાઈમાં મદદ કરું છું, પછી હું ભણું છું અને પછી અહીં રમવા આવું છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને પોતાના માટે ચા બનાવે તો માતા કહે તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. એટલે કે છોકરીઓ અને છોકરાઓમાં અસમાનતા જેવું જોવા મળે છે. એક છોકરી કહે છે, હવે ઝરીનના નાના ભાઈને જુઓ, તે ફક્ત 5 જ વર્ષનો છે, પરંતુ તે કહે છે મમ્મી તમે દીદીને શા માટે રમવા જવો દો છો? હજુ કે છે નાનો 5 વર્ષનો છોકરો છે, આમ છતાં એની માનસિકતા આવી છે. તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. તેની મમ્મીએ પૂછ્યું જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેણે કહ્યું હું છોકરો છું તો હું તો અવશ્ય રમીશ. એટલે અહીં છોકરા છોકરીનો ભેદ જોવા મળે છે. અફસાના કહે છે, પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે, એટલે કે મારા પાસેથી પ્રેરણા મેળવે એવું મારે થવું છે. અને અફસાના કહે છે રમવાથી કેટલા બધા ફાયદા થાય છે એ અમને અહીં જાણવા મળ્યું છે. હવે ચર્ચા કરવાની છે. 1. જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? છોકરીઓને રમત, શિક્ષણ કે તેમની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય. સ્ત્રી સમાજ સાથે મોટો અન્યાય થાય. સમાજમાં સ્ત્રી સન્માનની ભાવનાની વાતનો અર્થ ન રહે. છોકરીઓના જેવું છોકરાઓ સાથે થાય તો મને જરા પણ ના ગમે. હું માનું છું કે દરેક સમાજમાં છોકરા છોકરી કે પુરુષ સ્ત્રીને સમાન તક મળવી જોઈએ. 2. જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે? જો મને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો મને અન્યાય થયો હોવાનું મને લાગે. મને ખૂબ જ દુઃખ થાય. હું મારી જાતને તે માટે યોગ્ય નથી તેનો વસવસો મનમાં રહી જાય. આવી રીતે તમને શું થાય તે તમારે અહીંયા લખવાનું છે. આગળ જોઈએ 3. તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે? તેમના અને તેઓ જે રમત રમે છે તેના નામ આપો. તો રમતગમત ક્ષેત્રે મેં ઘણા બધા મહિલા ખેલાડીઓ વિશે સાંભળ્યું છે. તેમના નામ અને રમત લખીએ તો સાયના નેહવાલ બેડમિન્ટનના ખેલાડી છે, સાનિયા મિર્ઝા ટેનિસના ખેલાડી છે, પીટી ઉષા દોડના ખેલાડી છે, મિથાલી રાજ ક્રિકેટના ખેલાડી છે, કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટિંગના ખેલાડી છે, મેરી કોમ બોક્સિંગના ખેલાડી છે, ગીતા ફોગટ કુસ્તીના ખેલાડી છે, સાક્ષી મલિક કુસ્તીના ખેલાડી છે, દીપા કર્માકર જિમ્નાસ્ટિક છે, રાની રામપાલ હોકીના ખેલાડી છે. ત્યારબાદ સવાલ નંબર 4. રમતગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃત મળી હોય તેવું તમે સાંભળ્યું છે? હા, મેં અવકાશયાત્રી, પોલીસ, સેના, સાહિત્યકાર, લેખિકા, અભિનય, વ્યાપાર, સમાજ સેવા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું સાંભળ્યું છે. 5. શું આ સ્ત્રીઓ પુરુષ સમોવડી જણાય છે? કેમ? હા, આ સ્ત્રીઓ પુરુષ સમોવડી જણાય છે. તેઓએ પોતાનું જાતોએ કૂતરાએ ભેંસ્યું એટલે એને રાડ્યું નાખ્યું. જવાબમાં લખી શાય, હા, આ સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે. તેઓ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે. પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં કામના મેળવી છે. પરંતુ આપણા સમાજની એક મર્યાદા એ છે કે પુરુષોને જેટલું સન્માન અપાય છે તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી. હજુ આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. 6. તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીને જાણો છો કે તમે મોટા થઈને તેમના જેવા બનવા માંગતા હોય, જેમ કે સમાજ સેવિકા, કવિયત્રી, રાષ્ટ્રપ્રેમી, અવકાશયાત્રી? કોઈ પણ સ્ત્રી વિશે લખી શકો છો. હા, સુનિતા વિલિયમ
કલ્પના ચાવલા, જેઓએ પોતાની ઓળખ અવકાશયાત્રી તરીકે બનાવી છે, તેમને હું ઓળખું છું. મોટો થઈને હું એમના જેવો અવકાશયાત્રી બનવા માગું છું. હવે શું આગળ શું જોઈએ તો આફરીન કહે છે, મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો. એમ કહે છે જો તમારું કોઈ સ્વપ્ન હોય ને તો તેને પૂરું કરવા માટે ઉત્તમ યોગદાન એટલે કે વધુમાં વધુ મહેનત કરો. ખુશનૂર કહે છે, જો તમારી કોઈ ઈચ્છા કે સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. જો તમે અત્યારે નહીં કરો તો પાછળથી તમને પસ્તાવો થશે. એમ કહે છે જો તમારું સ્વપ્ન હોય ને તો તેને રજૂઆત કરવાની હિંમત રાખો. અત્યારે તમે રજૂઆત નહીં કરો ને તો પાછળથી પસ્તાવો થશે. અમે કહ્યું, સમાચાર પત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું. હવે વિદ્યાર્થીઓ આ પાઠ્યપુસ્તકમાં તમારા વિશે વાંચશે. તમને કેવું લાગશે? ત્યારે આ સમાચાર પત્રના લેખકો કહે છે, તમારા વિશે તો સમાચાર પત્રમાં લખાયું હતું, હવે તો પાઠ્યપુસ્તકમાં લગાશે. તમને કેવું લાગશે? ત્યારે આફરીન કહે છે, અમે બધા આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. અમને હવે એવું થાય છે કે અમારે અમારા ગામ, શહેર અને અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે સારું જ રમવું પડશે. આફરીન એમ કહે છે કે અમે એટલા બધા ખુશ છીએ કે અમારી ખુશી અમે વ્યક્ત કરી શકીએ એમ નથી. અમે બહુ ખુશ છીએ. હવે તો અમારે અમારા ગામ, શહેર અને દેશને પ્રસિદ્ધ બનાવવા માટે તો સારું જ રમવું પડશે. બધી છોકરીઓ સાથે કહે છે કે હા, અમારી પણ આ ઈચ્છા છે. આગળ જોઈએ. હવે કોચ સાહેબ કહે છે, એમના જે કોચ છે એના વિશે જોઈએ. આ ટીમ બનાવનાર કોચ નૂર ખાને અમને કહ્યું, આ ટીમ જે બનાવવાવાળા જે કોચ હતા એનું નામ હતું નૂર ખાન. હવે નૂર ખાન કહે છે, મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. આ વિસ્તારમાં એક જ મેદાન છે, આ અમારું બચ્ચુ ખાન મેદાન છે. એમ કે છે આ મુંબઈની અંદર આ ખૂબ ભીડવાળા વિસ્તારમાં અમે રહીએ છીએ અને તેની અંદર આ મેદાન છે, એનું નામ બચ્ચુ ખાન મેદાન છે. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહેતો હતો. દરેક જણ તેનાથી ડરતા, પરંતુ બાળકો તેને ખૂબ પ્રિય હતા, તેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું. ત્યારે આ મેદાન ન હતું, તે ફક્ત કાદવવાળી જમીન હતી. બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો હતો. અમે પણ તે બાળકોમાંના જ હતા. એ એમ કહે છે કે આ બચ્ચુ ખાન છે ને, મુસ્તફા ખાન નામનો એક માણસ હતો, તેનાથી બધા ડરતા, પણ બાળકો એને ખૂબ પ્રિય હતા ને એટલે એને બધા બચ્ચુ ખાન નામથી ઓળખતા હતા. એ બાળકોને રમતનો અભ્યાસ કરાવતા હતા. અમે પણ તે બાળકોમાંના જ હતા. આ કોચ સાહેબ એમ કહે છે કે અમે પણ એ બાળકોમાંના હતા જેને બચ્ચુ ખાન રમાડતા હતા. બચ્ચુ ખાનની નિષ્ઠા, અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ છે એ બીજા દેશની ટીમ સામે સ્પર્ધા કરવા માટે છે એ સક્ષમ બન્યા હતા. બચ્ચુ ખાનની જેમ મેં પણ આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. એમ કહે છે બચ્ચુ ખાન જેમ આ વિસ્તારના બાળકોને તાલીમ આપે છે ને એમ મેં પણ આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. આજે અમારી ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો બચ્ચુ ખાન મ્યુનિસિપલ પ્લેગ્રાઉન્ડ છે એ અહીંયા લખેલું છે. નૂર ખાને ચાલુ રાખ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે. અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. નૂર ખાન એમ કહે છે કે અમારા ટીમની છોકરીઓ છે ને એ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે. કેટલાક ગરીબ ઘરના તો કેટલાક ધનવાન ઘરના છે. અમારી ટીમની અંદર છોકરા અને છોકરીઓ આવે છે ને એ અલગ અલગ કુટુંબમાંથી આવે છે. કોઈક ગરીબ હોય છે, કોઈક ધનવાન હોય છે, કેટલાક ઉર્દુ માધ્યમમાં તો કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણે છે એવા વિદ્યાર્થીઓ છે. પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ વર્તે છે. એકતા એટલે કે યુનિટી એ અમારી ટીમનો જીવન મંત્ર છે. જો યુનિટી હશે તો જ આગળ જશું, એવો ટીમનો જીવન મંત્ર છે. વિચારો અને લખો. એક સમાચાર પત્રનો અહેવાલ કહે છે કે અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલની કૂદી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ એટલે કે લિંગ ભેદ દ્વારા શું સમજ્યા? વિચારો અને તમારા શબ્દોમાં લખો. તો આપણા સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવા મળે છે. લોકો છોકરીઓને છોકરાઓ જેટલી સ્વતંત્રતા આપવા માગતા નથી, જ્યારે આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું સમાજ માટે મોટું યોગદાન રહેલું છે. આમ છતાં પણ સમાજ આ ભેદને દૂર કરી શકતો નથી. છોકરા છોકરીઓ વચ્ચે રહેલા ભેદને જાતિ પૂર્વગ્રહ એટલે કે લિંગ ભેદ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ મેદાન છે. તે મેદાનની અંદર છોકરીઓ બાસ્કેટબોલ રમી રહી છે. આપણે શું શીખ્યા? એક, છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ હોવી જોઈએ. તમે શું અનુભવો છો? વિચારો અને લખો. હા, હું માનું છું કે છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ ન હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છોકરીઓ રમતોમાં અગ્રેસર છે. પુરુષ સમોવડી બની છે. દરેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન છે. તેથી રમતગમત ક્ષેત્રે પણ બંને વચ્ચે સમાનતા હોવી જોઈએ.
2. જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? જો મને મારી ટીમનો નેતા બનાવવામાં આવે તો હું મારી ટીમમાં નીચેના ગુણો હોય તેવી ટીમ તૈયાર કરીશ. 1. ખેલાડીઓ એકબીજાની ઇજ્જત કરે. 2. ખેલાડીઓ દરેક સભ્યને પ્રોત્સાહિત કરે. 3. ખેલાડીઓ ખેલદીની નિષ્ઠા અને પૂરી લગનથી રમે. 4. દરેક ખેલાડી ટીમ ભાવનાથી રમે. 5. હરીફ ટીમની હાર થાય તો તેની મજાક ન ઉડાવે. 6. પોતાની ટીમના ખેલાડીની ભૂલ થાય તો પણ બીજી વાર મોકો આપીને વધુ સારો દેખાવ કરવા હું આવું બધું વિચારીશ. અહીં આપણો પાઠ 17 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના પર્યાવરણ વિશેના તમામ પાઠના પ્રશ્નોના જવાબ સાથે વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો